જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો બસ જો સાંજની શરૂઆત થઈ છે આવી રીતે ચટપટી ભેળથી. કોના ઘરે વીકમાં 1 થી 2 વાર આવી રીતે ભેળ બને છે? કમેન્ટ જરૂરથી કરજો. પછી અમારે સ્પ્રેથી બોટલથી રમવાવાળા બેન આખા ઘરમાં હવે પાણી ઢોળશે. ત્યાં દીપક પણ આવી ગયા અને મેં રસોઈ બનાવવાની સ્ટાર્ટ કરી દીધી. તો આજે રસોઈમાં બનવાનું હતું બટેટાનું રસાવાળું શાક, છૂટી ખીચડી અને હસબન્ડને એની સાથે ખાવો તો રોટલો. તો મેં એના માટે એક રોટલો બનાવી દીધો. અને જો અહીંયા મારી પ્લેટ પણ થઈ ગઈ રેડી, છૂટી ખીચડી, શાક, ડુંગળી અને છાશ. તો ચલો આવી જાઓ બધાય જમવા. અને બસ બધાએ જમી લીધું પછી મેં વાઇન્ડ અપ કરવાનું સ્ટાર્ટ કરી દીધું કિચનમાં બધું. અને મારી મોટી દીકરીની એક્ઝામ ચાલુ છે તો મારે એને થોડુંક સાંજે બધું પૂછવાનું રહી ગયું હતું. તો હસબન્ડે પૂછતા હતા ત્યાં મેં મારો ક્લિનિંગનો પાર્ટ કમ્પ્લીટ કર્યો. અને પછી નાની દીકરીએ જે મેસ ફેલાવ્યો હતો એ અમે બંને મા દીકરીએ થઈને ઉપાડી લીધું. અને પછી મેં કચરા વાળ્યા અને દીકરીએ પોતું મારી દીધું. તો આવું કંઈક હતું. આવજો.